બોટાદ એલસીબી પોલીસે શિરવાણિયા ગામેથી ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરીને ઝડપી લીધી હતી। એલસીબી પોલીસે બાતમીના આધારે શિરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં રેડ કરતા ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી। બોટાદ એલસીબી પોલીસે કુલ 852 જેટલી દારૂની બોટલો એટલે કે 70 પેટી ઝડપી લીધી છે, ત્યારે 180 જેટલી ખાલી બોટલો મળી આવી હતી। આ સાથે વિવિધ દારૂની કંપનીઓના લેબલ પણ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। રાજેશભાઈ વિરજા, સુખદેવભાઈ, ઓધાભાઈ નામના 3 શખ્સો વિરુદ્ધ 15 લાખના મુદ્દામાલ કબજે લઈને ગુનો દાખલ કર્યો છે। બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબશ્રીની સૂચના અન્વયે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિરવાણિયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વિરજા, તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ IMFLની બોટલ્સ મળી આવી છે। જે બનાવની પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 852 નંગ બોટલ છે, જેની કિંમત 15,33,600 થાય છે। આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે, જે કુલ 180 નંગ થાય છે, અને અલગ અલગ વિદેશી બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે। આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે। આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડસ ઓપરેન્ડીથી આ ફેક્ટરીમાં આ કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે LCB ચલાવી રહેલ છે।